અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ દરેક વ્યક્તિને ચોક્કસથી એકવાર તો વિચાર આવ્યો જ હોય કે ઘણીવાર ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાવાના સમાચાર મળતા હોય છે. તો શું વિમાનના એન્જિનની પણ કોઈ ચોક્કસ એક્સપાયરી ડેટ હોય છે કે કેમ? તો ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં કે જેમ ખાવા પીવાની કે અન્ય વસ્તુઓની એક એક્સપાયરી ડેટ હોય છે, પરંતુ વિમાનના એન્જિનની કોઈ ચોક્કસ એક્સપાયરી ડેટ હોતી જ નથી. વિમાનના એન્જિનનું આયુષ્ય વિમાનની ફ્લાઇટ સાયકલ, વિમાનના ફ્લાઇટ અવર્સ અને તેની સમયસર સર્વિસ પર આધાર રાખે છે. વિમાનનું એન્જિન બનાવનારી મોટી મોટી કંપનીઓ એવો દાવો કરતી હોય છે કે તેમના એન્જિન 20,000 થી 50,000 કલાક સુધી કોઈ સમસ્યા વગર સારી રીતે કામ કરી શકે છે. બસ એની એકમાત્ર શરત એ છે કે વિમાનના એન્જિનનું સમયસર મેન્ટેનન્સ થવું જોઈએ. ચોક્કસથી વિમાનના એન્જિનના અમુક સ્પેર પાર્ટ્સ સમય સાથે ખરાબ થઈ જતા હોય છે, એટલા માટે કંપનીઓ અમુક સમય જતાં જ તે સ્પેર પાર્ટ્સને બદલી નાખતી હોય છે. ટૂંકમાં વાત કરું તો વિમાનના એન્જિનની કોઈ ચોક્કસ એક્સપાયરી ડેટ હોતી જ નથી. તે માત્ર ને માત્ર તેની સર્વિસ અને મેન્ટેનન્સ પર આધાર રાખે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.